ગાંધીનગર કે જ્યાં જાહેરમાં કચરો ફેંકનાર સામે મહાનગરપાલિકાએ કરી લાલાક। જાહેરમાં કચરો ફેંકનારની ઓળખ કરી મનપાએ દંડ ફટકાર્યો। સેક્ટર 24ના બગીચા પાસે જાહેરમાં કચરો ફેંકનારની શોધખોળ કરી। સેનિટેશન શાખાના કર્મચારીઓએ કચરો ફેંકનારની શોધખોળ કરી નામ સરનામું શોધી કાઢી મનપાએ દંડ ફટકાર્યો। ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રયોગની ચોતરફ પ્રશંસા થઈ રહી છે। સેનિટેશન શાખાના કર્મચારીઓએ કચરો ફેંકનારને શોધ્યા, તેમનું નામ સરનામું જાણ્યું અને પછી દંડ ફટકારવા માટે તેમના ઘરે પહોંચ્યા અને દંડની કાર્યવાહી કરી। મોરબી શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે નવતર પ્રયોગ। શહેરમાં જાહેરમાં લઘુશંકા કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો નિર્ણય લેવાયો। જાહેરમાં લઘુશંકા કરનાર વ્યક્તિ પાસેથી 50 થી 500 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। આવા વ્યક્તિઓના ફોટા પાડીને શહેરના જાહેર માર્ગો ઉપર હોર્ડિંગ બોર્ડમાં મૂકવામાં આવશે। હાલમાં ગાંધી ચોક, સનાળા રોડ, બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન સહિત વિસ્તારોમાં આવા હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની આ કામગીરીને નાગરિકો પણ આવકારી રહ્યા છે।